મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક આધ્યાત્મિક રચના રજૂ કરું છું. સામાન્ય રીતે તે વર્તમાનની ઉપસ્થિતિ અને આત્મસ્મરણની આજુબાજુ ગૂંટાતા આધ્યાત્મિક શબ્દો હોય છે. એકડો હંમેશા ઘૂંટવો પડે છે, એમ આવી રચનાઓ પણ વારંવાર ગાવી પડે છે. કે ક્ષણમાં હોવું અદ્ભુત છે, ક્ષણમાં હોવું દેવદૂત છે, ક્ષણમાં હોવું અદ્ભુત છે, ક્ષણમાં હોવું દેવદૂત છે. અઘરાને અધકાયત નોથી, અઘરાને અધકાયત નોથી, ક્ષણમાં હોવું કૃત છે. અઘરાને અધકાયત નોથી, ક્ષણમાં હોવું કૃત છે. ક્ષણમાં હોવું અદ્ભુત છે, ક્ષણમાં હોવું દેવદૂત છે. બહુ નામ જન્મ નામંતે હો, તો બહુ જન્મો પછી અંતિમ જન્મમાં આવું આપણને લાગે છે. બહુ નામ જન્મ નામંતે હો, અજનિત્ય ક્ષણે અમૃત છે. તો અજનિત્ય જે આત્માનું રૂપ છે એ આ ક્ષણનું અમૃત છે. બહુ નામ જન્મ નામંતે હો, અજનિત્ય આ અમૃત છે. ક્ષણમાં હોવું અદ્ભુત છે, ક્ષણમાં હોવું દેવદૂત છે. આત્મન્યેવા આત્મનવસ્થા, તો આત્મન્યેવા આત્મના તુષ્ટ, આત્માથી આત્મામાં તુષ્ટ રહેવું એ બ્રાહ્મી સ્થિતિ છે. આત્મન્યેવા આત્મના અવસ્થા, પરમ પાસે સૌ વિસ્મૃત છે. પરમ પાસે સૌ વિસ્મૃત છે. ક્ષણમાં હોવું અદ્ભુત છે, ક્ષણમાં હોવું દેવદૂત છે. વર્તમાનની નિર્મમ ક્ષણે, વર્તમાનની નિર્મમ ક્ષણે, ના સ્વપ્ન કલ્પનાના ભૂત છે. વર્તમાનની નિર્મળ ક્ષણે, ના સ્વપ્ન કલ્પનાના ભૂત છે. ક્ષણમાં હોવું અદ્ભુત છે, ક્ષણમાં હોવું દેવદૂત છે. અને છેલ્લે શ્વાસોશ્વાસની ધારામહી, શ્વાસોશ્વાસની ધારામહી, તું પરમ આનંદે સુત છે. શ્વાસોશ્વાસની ધારામહી, તું પરમ આનંદે સુત છે. તો જે આપણો શ્વાસોશ્વાસ ચાલે છે એ આપણા પ્રાકૃતિક કેન્દ્રની એવી કામગીરી છે કે જે ઈશ્વરીય છે. તો એ સત્ય પ્રેમ અને આનંદની અનુભૂતિ એનાથી આપણે મેળવી શકીએ. ક્ષણમાં હોવું અદ્ભુત છે, ક્ષણમાં હોવું દેવદૂત છે. પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને.